પહેલા આપણે નોર્મલ રોટલીની વાત કરી લઈએ। એક નોર્મલ રોટલીની અંદર 100 કેલરી હોય છે જ્યાં દોસ્તો, અને આ 100 કેલરી તમારા દિવસની રિક્વાયરમેન્ટ જે લગભગ 1800 થી 2000 કેલરી હોય છે એની અંદર એક ખૂબ જ નાનો ભાગ છે, એટલે તમે 2 ધડક રોટલી ખાઈ શકશો। એના સિવાય જો તમે થોડી વધારે જાડી રોટલી બનાવો તો એમાંથી તમને 200 કેલરી જેટલું મળે છે। દોસ્તો હવે સવાલ છે કે રોટલી બનાવવા માટે આપણે લોટ કેટલો લેવો? તો દોસ્તો આપણે સામાન્ય રીતે એક હાથથી જ્યારે લોટના ડબ્બામાંથી લોટ ઉપાડીએ છીએ ત્યારે આપણા હાથમાં લગભગ 25 થી 30 ગ્રામ કોરો લોટ નીકળે છે। આ 25 થી 30 ગ્રામ કોરા લોટમાંથી બનેલી એક રોટલી એ 100 કિલો કેલરી તમને આપે છે। દોસ્તો આપણે જે લોટ આપણી હથેળીમાં ઉપાડીએ છીએ ડબ્બામાંથી એમાં 35 ગ્રામ જેટલું વજન હોય તો લગભગ તમને 20 ગ્રામ જેટલા કાર્બોહાઈડ્રેટ્સ એક જ રોટલીમાંથી મળી જાય અને એની કેલરી તમને 100 મળે। દોસ્તો આપણે રોટલી ખાવા વિશે જ્યારે વિચારતા હોઈએ તો રોટલીની જીઆઈ વિશે આપણે વિચારવું જોઈએ। જીઆઈ એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ। આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એક એવું માપ હોય છે જે કોઈ પણ ખોરાક કેટલી ઝડપથી શુગર વધારી દેશે એ તમને ખબર પડતી હોય છે। રોટલીની જીઆઈ લગભગ 70 હોય છે, એટલે તમે જે 35 ગ્રામ લોટમાંથી 100 કેલરી વાળી રોટલી બનાવો છો એની જીઆઈ 70 હોય, એટલે 70 લગભગ હાઈ જીઆઈમાં આવે, થોડી વધારે કહેવાય। એની જગ્યાએ જો તમે બાજરીનો લોટ કે જુવારના લોટની રોટલી બનાવો કે રોટલો બનાવો તો એની જીઆઈ 55 થી 60 આવે, એટલે કે અન્ય ધાનની જીઆઈ થોડી ઓછી આવે। હવે રોટલીની જીઆઈ કેમ વધે છે? તો રોટલીની અંદર કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે એટલે એની જીઆઈ વધુ થઈ જાય છે। તો હવે આપણે કરવું શું? તો જ્યારે તમે એક રોટલી ખાઓ છો એની સાથે તમે હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઈબર જો સારી માત્રામાં, એક બેલેન્સ માત્રામાં લેશો, જે હું તમને વિડીયોના અંતમાં બતાવવાનો છું, તો બેલેન્સ માત્રામાં જ્યારે તમે લેશો તો તમારી રોટલીની આ જે 70 જીઆઈ થઈ ગઈ છે એ ઓછી થઈ જશે અને શુગર તમારા શરીરમાં ઝડપથી નહીં જઈ શકે। દોસ્તો હવે આપણે જોઈએ કે ડાયાબિટીસમાં કેવી રોટલી સારી? દોસ્તો આપણે જે ફુલકા રોટલી બનાવીએ છીએ સામાન્ય કદની, એ રોટલી ડાયાબિટીસ માટે સારી રહે। એના સિવાય જો જાડો રોટલા જેવો રોટલી બનાવીએ તો એની અંદરથી કેલરી આપણને વધારે મળે તો એ અડધી ખાવી જોઈએ। એના સિવાય જો તમે પરાઠા બનાવો છો તો પરોઠામાં જો તમે આલુ પરોઠા બનાવો તો એની કેલરી પણ ખૂબ વધી જાય અને એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ખૂબ વધી જાય, તો એ તમારું શુગર ઝડપથી વધારી દે। પરંતુ જો તમારે પરોઠો બનાવવો હોય તો તમે પનીર પરોઠા બનાવો તો પનીર પરોઠા તમારી શુગર જલ્દીથી નહીં વધવા દે, તો તમે અડધું પનીર પરોઠું તમારા લંચમાં લઈ શકો છો। પરંતુ જ્યારે પનીર પરોઠું તમે લો તો પછી થોડું તમારે બીજું ઓછું કરી દેવું પડે, શાક ઓછું કરી દેવું પડે, ભાત ઓછા કરી દેવા પડે।